ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે. અર્લી મોર્નિંગ નહીં પણ 10:30 પોણા 11 જેવું થયું છે. બધા કામ જ ફટાફટ ડન થઈ ગયા છે. અને એવરીડે તો વ્લોગ સ્ટાર્ટ કરું ત્યારે મમ્મીને દાદીને, ખાસ તો દાદીને ગુડ મોર્નિંગ મતલબ જય શ્રી કૃષ્ણને બધું સ્ટાર્ટ કરું છું. પણ અત્યારે તો મમ્મીને દાદી બંને છે એની ગામડે ગયેલા છે. તો હવે મે બી 10 દિવસ જેવું તો તમને આ વિડીયોમાં મળશે નહીં જોવા. તો અમારાથી કામ ચલાવી લેજો. અને હા, અત્યારે બધા કામ પતી ગયા છે અને અક્ષય ગયા છે બહાર. હવે આવે ત્યારે હું મલાવું છું. અને આજે 11 છે તો બધાને 11ની શુભકામનાએ. અને વેલેન્ટાઇન છે તો બધાને હેપી વેલેન્ટાઇન ડે એવરીબડી. તો બસ તમે લોકો શું કરવાના છો વેલેન્ટાઇન ડેમાં કમેન્ટ્સ જરૂર કરજો. અને અમે તો ઘરેના ઘરે જ છીએ. આજે વેલેન્ટાઇન ડે છે તો બસ ઘરેના ઘરે જઈએ. જોઈએ હવે આગળ શું થાય છે. વિડીયોમાં બન્યા રહેજો. અને હવે બધા કામ પતી ગયા. હું તો ઘરે એકલી છું તો અને 11 કરેલી છે. તો રસોઈમાં ફક્ત મારા માટે બનાવવાનું છે. અક્ષય તો મે બી ફ્રેન્ડ જોડે ગયા છે એમના કામથી તો જમીને આવવાના છે. તો મારું બનાવવાનું છે. તો મોરૈયો બનાવવાનું છે. તમને લોકોને બતાવી દઉં કે મોરૈયો બનાવવાનો છે. તો મોરૈયો ખાલી પલાળીને રેડી કર્યો છે કે થોડી વાર પલળી જાય. અને તો અહીંયા મોરૈયો પલળી રહ્યો છે અને થોડી વાર પછી બનાવી દઈશું. જો કે 11માં અમે ઘણું બધું બનાવીએ પણ આજે તો હું એકલી જ છું અને મારા માટે ઇનફ છે એટલું. તો બસ એવું છે આજનું. અને હવે તો સમર આવી ગયો છે. સરસ એવી ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે. કોને ત્યાં હવે આવી સરસ મજાની ગરમી સ્ટાર્ટ થઈ જાય. અમુક એરિયામાં પડતી હશે, ઓછી પડતી છે, પણ અમે જ્યાં રહીએ છીએ ત્યાં તો ગરમી પડે જ છે. અને બસ આવું છે અત્યારે. તો હવે વિડીયોમાં બન્યા રહેજો. હવે આગળ હાલ તો હું એકલી છું તો હવે કંઈ છે નહીં ખાસ. મોરૈયો બનાવે ત્યાં સુધી હેર વોશ કરેલા છે તો થોડા ભીના ને એવા છે. તો પહેલાં એના સરખા કોરા થઈ જાય ત્યાં સુધી વેઇટ કરીએ થોડા. પછી બાંધીને જ મને કોઈ પણ રસોઈ બનાવું ત્યારે મારે મોસ્ટલી હેર બાંધેલા જ હોય. મને રસોડામાં નહીં, ઇવન એમનેમ બી મારે કામ વગર હેર ઓછા હોય. ફંક્શન એ બધામાં ઠીક છે, બાકી મારે હેર બાંધેલા જ હોય. એટલે અત્યારે તો હેર વોશ કર્યા છે એટલે થોડા આ રીતના દેખાઈ રહ્યા છે તમને લોકોને. તો હવે થોડી વાર માટે ખુલ્લા રાખીશું એટલે હેર થોડા સુકાઈ જાય અને પછી બાંધી દઈશું અને પછી રસોડામાં એન્ટ્રી લઈશું. મોસ્ટલી લગભગ ક્યારેક જ એવું બને કે માથું ખુલ્લું હોય, બાકી માથું બાંધીને જ રસોઈમાં જવાનું. કારણ કે જો ભૂલથી એક હેર ક્યાંક આવી ગયો રસોડામાં એટલે ખાવામાં તો બૂમ થઈ જાય. એટલે મેક શ્યોર ધ્યાન રાખવાનું. ઇવન કોઈને ના ગમે. તો ચલો હવે મળીએ થોડી વાર પછી. તો ફ્રેન્ડ્સ હવે અમારી ભાજી તો ના કહેવાય પણ મોરૈયું કહી શકો છો, ગેસ પણ કહી શકો છો. તો બનીને રેડી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈએ. બધા અંદર મરચું પણ એડ કરતા હોય છે. અમે લીલું મરચું એડ કર્યું છે એટલે હવે નથી કર્યું બીજું. તો અમે આ રીતે સિમ્પલ બનાવી છે. તમે લોકો કેવી રીતે બનાવો છો એ જરા કમેન્ટ્સ કરજો. અને ઓલમોસ્ટ હવે રેડી થઈ ગઈ છે. તો હવે જમી લઈએ અને પછી હું તમને મળું છું. 7 बज चुके हैं और आज पूरा दिन कुछ भी वीडियो लिया नहीं है. और आज अभी स्टार्ट किया है. और हमारे गबरू जवान आ गए हैं. क्या जवान? गबरू जवान आ गए भाई. क्या नया आया था पण वीडियो थोड़ा काम था तो बाहर गए थे दोस्त के साथ. अब सब काम निपटा के आ गए हैं. थोड़ी देर हुई. वो तो हमने बता दिया. हाँ, तो बस अभी जाएंगे थोड़ा. नहीं अभी तो कुछ काम नहीं, लेकिन बाजार में जाएंगे. कुछ छोटा मोटा कुछ लाना है वो लेके आएंगे. उनके लिए हमने खाना बनाया था पर बाहर खा के आए थे. खाना बनाया लेकिन मैंने ना बोला था ना. हाँ बोला था. और वो तो खाना तो साइड में रहा और मैगी बनाई और मैगी खाई. और हमारी तो 11 है. पता नहीं 11 करते हैं तो खाने के लिए करते हैं क्या करते हैं वही पता नहीं. तो वो तो बनाया था हमने मोरैया मतलब हाँ वही कहते हैं. वो बनाया था. वो तो थोड़ा सा ही खाया है मैंने. वो तो ऐसे ही है. नीचे मोरैया है.
हमने तो भाई इतना इसमें तो ले- रह ही गया है। फिर भी हमने अभी साबूदाना की खिचड़ी बनानी थी, इसके लिए हमने ये किए हुए हैं। बस हमारा काम ही है बनाना खाना, और सम टाइम तो बनाते हैं वो खाते नहीं है, और ऐसा होता है उसके बाद हम इनको खिला इसका देते क्या हैं। करने का है? वो हमने इसलिए रखा है। इसमें डालने का है? तो अभी डाल दो। नहीं, वो धोया ना तो थोड़ा सूखा हुआ है देखो। अभी नहीं, ढक्कन देख लो। ढक्कन ऊपर से नहीं देखने का, अंदर से देखने का है। તો इसलिए अंदर से એ सूख થોડું गया। ભીનું હતું ને એટલે જ મેં રહેવા દીધું હતું, તો મેં કીધું कोई હવે बात ના नहीं, જાય। सूख तो भाई खुला रखो तो सूख जाए। चलो એટલે चलो, क्या तो रखो आप तो। अपना काम पता दो। तो हम अभी जा रहे हैं बाजार में, तो वीडियो में बने रहना। घर पे आ गए और खिचड़ी बना दी है हमने साबूदाना की। बना दी है पर वीडियो नहीं लिया है, पहले भी बहुत बार दिखा दी है। तो ऐसे हमने बनाई है। पता नहीं फरारी में कोथमीर डालते हैं कि नहीं डालते, इसलिए मैंने नहीं डाली है। तो बस हमारी ये साबूदाने की खिचड़ी रेडी हो चुकी है, और हम खा लेंगे, काम काज जो बाकी है वो ख़त्म कर देंगे, और आज मूवी देखेंगे। तो चलो आज वीडियो को जल्दी जल्दी ख़त्म कर देते हैं, और छोटा सा ही वीडियो है। तो अब नेक्स्ट वीडियो में मिलेंगे, तब तक सभी को बाय बाय। जय श्री कृष्ण, जय श्री राम। हमारा वीडियो पसंद आए तो लाइक शेयर सब्सक्राइब कर ही दीजिए। बाय बाय। थैंक यू फॉर वॉचिंग। लाइक शेयर सब्सक्राइब। बाय।